टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। યુદ્ધ હજારો કિલોમીટર દૂર ચાલી રહ્યું છે, પણ તેની અસર હવે આપણા ખિસ્સા સુધી પહોંચી ગઈ છે। ક્રૂડના ભાવ વધ્યા, ડોલર મજબૂત, રૂપિયો દબાણમાં છે અને એટલા જ માટે વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી છે કે પેટ્રોલ બચાવો, સોનું ઓછું ખરીદો, સ્વદેશીને અપનાવો। પણ સવાલ એ પણ છે કે શું ખરેખર દેશ આર્થિક દબાણમાં છે? શું સામાન્ય માણસનો ત્યાગ દેશને બચાવી શકશે? અને આજે આ જ મુદ્દે ચર્ચા કરવાની છે અને કે એવી અપીલ પર ચર્ચા કરીશું જે સીધી દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે। અને ચર્ચામાં આપણી સાથે જે જોડાયા છે તેમને ઋષાંકભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, અને સાથે જ પેટ્રોલ અને તેના વેપારી પણ આપણી સાથે જોડાયા છે, વિજયભાઈ સુરુ અને મેહુલભાઈ પટેલ, કે જેઓ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, તે આપણી સાથે જોડાયા છે। જ્વેલર્સના વેપારી વિજયભાઈ સુરુ આપણી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। શરૂઆત તો આપણે કરીએ, ઋષાંક આપની પાસેથી કહીશું। ઋષાંકભાઈ, જે રીતે અત્યારની સ્થિતિ છે અને જે અપીલ પણ કરવામાં આવી છે તેને કેવી રીતે જોવું જોઈએ અને આવનારા દિવસો માટે શું સંકટ ખરેખર ઊભું છે? અત્યારે પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ખૂબ પૂરતો ઉપયોગ કરો। આ જે અપીલ કરી એ વાતનો સંકેત છે કે ઈરાનના યુદ્ધનું જે સંકટ ઊભું થયું છે એ ઓછામાં ઓછા 5 થી 6 મહિના સુધી ટળવાનું નથી। માની લે કે યુદ્ધ પૂરું થશે તો પણ અને આ જ પરિસ્થિતિ રહેશે, એટલે કે સપ્લાય ચેઇન બાધિત જ રહેશે। જે આપણે સપ્લાય મેળવીએ છીએ ક્રૂડ ઓઇલનો, સોનાનો, એ બધા જ પુરવઠો મેળવવામાં પ્રોબ્લેમ થશે। હવે સ્વાભાવિક રીતે આપણને સવાલ થાય કે આટલા બધા પગલાં લેવાની ઓચિંતા કેમ જરૂર પડી? હવે એક સામાન્ય વાત છે કે જે વસ્તુ માટે આપણે 5 રૂપિયા ચૂકવતા હોય એના સીધો ભાવ 10 રૂપિયા થઈ જાય તો આપણે ઘરના બજેટ પર અસર થાય। સામાન્ય રીતે તમે જોતા હશો કે આપણે ઘર પરિવારમાં પણ વાત હોય કે જ્યારે ઘરનો ખર્ચ અને ઘણો વધી જાય ત્યારે આપણા ઘરના વડીલો એમ કહેતા હોય કે હવે ઘર ખર્ચ પર કાબૂ રાખવો પડશે, ખર્ચો આ મહિને ઓછો કરવો પડશે। ને બિલકુલ અત્યારે દેશ માટે એવી જ સ્થિતિ છે। તમે વિચાર કરો, ક્રૂડ ઓઇલ માંથી આપણે પેટ્રોલ ડીઝલ મળે છે ને એ ક્રૂડ ઓઇલનો ભાવ યુદ્ધ પહેલાં $76 હતો ને અત્યારે $160 છે, જે વચ્ચે $120 પાર પણ થઈ ચૂક્યો હતો। માત્ર અત્યારે $107 કે $120 ભાવ એ જ માત્ર મુશ્કેલી નથી, પરંતુ ક્રૂડ ઓઇલ મેળવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। આપણે 85% ક્રૂડ ઓઇલ ફોરેનમાંથી મંગાવે છે, આયાત કરે છે। એમાંથી મોટા ભાગનો હિસ્સો આપણે સાઉદી અરેબિયા, યુએઈ જેવા ખાડી દેશોમાંથી મેળવતા હતા। 60% હિસ્સો આપણે ત્યાંથી મેળવતા હતા આયાતનો। એ રૂટ બંધ થઈ ગયો છે। હવે જે બીજો રૂટ છે તે વેનેઝુએલા છે, અમેરિકા છે, ત્યાંથી માલ લાવે તો તેનો આપણને ખર્ચ વધી જાય છે। બીજી તરફ વાત કરીએ કે રશિયાના પાસેથી ક્રૂડ ઓઇલ મેળવવાની વાત છે તો આપણને રશિયા ડિસ્કાઉન્ટના ભાવે ક્રૂડ ઓઇલ આપતું હતું, એના લીધે ભારતની સ્થિતિ સારી હતી। અત્યારે પરિસ્થિતિ એ છે કે અમેરિકાની સાથેની ટ્રેડ ડીલના લીધે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી દીધી। હવે વચ્ચે જે કંઈ છૂટછાટ આપી હતી કે તમે અમેરિકાએ છૂટ આપી હતી કે 1 મહિના માટે તમે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકશે, પરંતુ એના માટે જે આપણને રશિયાનું ઓઇલ આપણને ડિસ્કાઉન્ટ પણ મળતું હતું એના માટે પ્રીમિયમ ચૂકવવું પડે છે। એટલે કે $120 ભાવ હોય માર્કેટમાં તો આપણે એનાથી $5-7 આપણે વધારે આપવા પડે। હવે 775 અબજ આપણે નાણાકીય વર્ષ 2025-26માં નાણાકીય વર્ષ 2025-26માં 775 અબજ મૂલ્યની આયાત કરવામાં આવી હતી। એમાંથી 134.7 છે ડોલરની તો ક્રૂડ ઓઇલ જ રહ્યું હતું। હવે માની લો કે ક્રૂડ ઓઇલ સીધું વધી ગયું, હવે તો એનાથી સ્વાભાવિક રીતે આખું આયાત બિલ ખોરવાઈ જાય, આપણું આયાત ન કરી શકે ને ભૂતકાળમાં એવી સ્થિતિ સર્જે છે। હું તમને શ્રીલંકાનું ઉદાહરણ આપીશ કે જ્યારે શ્રીલંકાની પાસે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે વિદેશી ઊંડિયામણ ખૂટી ગયું હતું, કારણ કે આપણે જે કંઈ ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ એના માટે ડોલરમાં પેમેન્ટ કરવું પડે, રૂપિયામાં પેમેન્ટ ન ચાલે। ડોલર આપણી પાસે આવે તો કેવી રીતે આવે? આપણે એક્સપોર્ટ કરીએ તો આવે, વિદેશોમાં રહેતા ભારતીયો આપણને મોકલાવે તો આવે।
વિદેશોમાંથી જે રોકાણ આવે છે તે આવે, તો આ બધું થઈને જે વિદેશ રોકાણ આવે, ડોલર આવે, એમાંથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદવાનું છે, એમાંથી આપણે ખાતર ખરીદવાનું છે, એમાંથી આપણે સોનું ખરીદવાનું છે, એમાંથી આપણે ચાંદી ખરીદવાનું છે, કોપર ખરીદવાનું છે, એલ્યુમિનિયમ ખરીદવાનું, ઝીંક ખરીદવાનું છે, ફાર્મા ઉદ્યોગ માટે એપીઆઈ ખરીદવાનું છે. એમ જે આવનારા સ્ત્રોત છે, ડોલર આવનારો સ્ત્રોત છે એ મર્યાદિત છે, પરંતુ એ ડોલર સામે જવાના સ્ત્રોત છે એ અનલિમિટેડ છે. અને એમાં પણ જ્યારે એ ક્રૂડ ઓઇલ હોય કે સોનું હોય કે એનો ખર્ચો અનેક ગણો વધી જાય તો આપણા દેશનું બજેટ એ ખોરવાઈ જાય. ને અત્યારે બિલકુલ એવી સ્થિતિ છે. એ રીતે થાય છે કે ક્રૂડ ઓઇલ હવે કેટલું આમ જરૂરી છે અને દેશની અર્થતંત્ર માટે કેટલું અત્યારે પડકારરૂપ પણ એ સાબિત થઈ શકે છે. આપણી સાથે મેહુલભાઈ પણ જોડાયેલા છે. મેહુલભાઈ, જે રીતે એક અપીલ કરવામાં આવી છે પેટ્રોલ બચાવવાની, તેને આપ કેવી રીતે જુઓ છો અપીલને, અને સાથે જે દબાણ ક્રૂડ ઓઇલનું પણ અર્થતંત્ર પર વધી રહ્યું છે ભારત પર, તેને લઈને આપ શું કહેશો? માનનીય પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે કન્ઝર્વેટિવ થવાની અને ખપ પૂરતું પેટ્રોલ તથા ડીઝલ વાપરવાની, એ ખૂબ આવકાર્ય છે. જે અત્યારે અનિચ્છનીય સ્થિતિ થયેલી છે, જે યુદ્ધની પરિસ્થિતિને કારણે આપણે જે મોટાભાગનું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ, એ ક્રૂડ ઓઇલ અત્યારે આપણને બહુ બોજારૂપ થઈ શકે તેમ છે. અત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો છે, એ વાત નકારી શકાય નહીં, જેની પૂરતા મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એ પણ ઓલરેડી કરી દીધી છે. પરંતુ આવનાર સમય કેવો રહેશે એ આપણે કંઈ કહી ના શકાય. એના માટે આપણે પ્રધાનમંત્રીશ્રીએ જે આપણને કીધું છે કે વી હેવ ટુ બી કન્ઝર્વેટિવ, ખપ પૂરતું જ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવાનો, જેથી વિદેશમાંથી આવતું જે ક્રૂડ છે એ આપણે ઓછું ખરીદવું પડે અને એનાથી આપણું જે વિદેશી ઊંડિયામણ છે એની ઉપર બોજો ઓછો પડે. એટલા માટે આ પ્રધાનમંત્રીશ્રીએ અપીલ કરી હતી. બિલકુલ. અને વિજયભાઈ, આપ શું કહેશો, જે રીતે સોનું ચાંદી પણ જે આયાત થઈ રહ્યું છે બહારથી અને તેને લઈ ક્યાંક અર્થવ્યવસ્થા પર પણ તેની ખૂબ જ મોટી અસર તેને લઈને પણ જોવા મળી રહી છે, જે નિર્ણય છે, નિર્ણયને આપ કેવી રીતે જોશો? નમસ્કાર. જો આપણે મોદી સાહેબ છે જે તે હંમેશા આપણા દેશ માટે સારું ઈચ્છે છે, આપણને બધાને ખ્યાલ છે. તો હવે એમને એક આ વખતે એક અપીલ કરેલી છે કે ભાઈ તમે 1 વર્ષ સુધી બને ત્યાં સુધી સોનું તમે ઓછું ખરીદી કરો. ઓકે, તો એનો એક સારો રસ્તો એવો પોસિબલ છે, કારણ કે અત્યારે આ જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ જોડે છે લગભગ આપણે ઇન્ડિયામાં 8 કરોડ જેટલા માણસો આમની જોડે જોડાયેલા છે ઇન્ડસ્ટ્રી જોડે. ઓકે, તો હવે એક સાથે જો આવી રીતે નિર્ણય લેશે કે ભાઈ 1 વર્ષ માટે આપણે પરચેસ બંધ કરીએ તો ઘણા બધાને આમાં અસર આવશે. જે નાનો વર્ગ છે એને ઘણી અસર આવી છે. તો આમનું એક સારું ઓપ્શન કદાચ અમારા મતે એવું થઈ શકે છે કે જે ઘરમાં જૂનું સોનું પડ્યું છે એને રિસાયકલ કરાવી દઈએ કે ભાઈ આજે નવું ઘરેણું પ્રસંગ છે, નવા ઘરેણા લગભગ બધાને ખરીદી કરવાના જોતા હોય છે, તો એના ઓપ્શનમાં આપણે બહારથી નથી લેતા, પણ જેનું જૂનું ઘરેણું છે તે તમે રિસાયકલ કરો. હવે એમાં સરકારશ્રી થોડો અમને સપોર્ટ એવી રીતે આપે કે એમાં કંઈક ઇન્કમ ટેક્સમાં કે રિફાઇનિંગના ઓલા જે છે એમાં થોડો બેનિફિટ આપે, જેથી કરીને જે કસ્ટમર છે એને રિસાયકલ કરાવવા માટે આવવા માટે થોડું પ્રોત્સાહન મળે. અમે લોકો જે વેપારી વર્ગ છે તે પણ દેશની સાથે બધા જોડાયેલા છે, સારું ઈચ્છે છે. તો એમાં થોડું રિસાયકલ માટે થઈને થોડું સરકારશ્રી જો વિચાર કરે તો બંનેનું સરસ કામ થઈ જાય. આજે વર્ગ છે જે અત્યારે ઘણું ખરું કામ બજારમાં ઠંડુ છે, તો એમની જોડે આ કામ પણ થોડું ચાલુ થઈ જાય અને બધાનું કામ સરસ રીતે રસ્તો નીકળી શકે એવો છે. એટલે તમારા તરફથી એક અપીલ કરીએ છીએ કે રિસાયકલમાં અમને થોડું બેનિફિટ આપે, કાંઈ પણ એક સારો રસ્તો કાઢી લે, જેથી કામ પણ સારું રહે અને બધાના પ્રસંગ પણ સારી રીતે સચવાઈ જાય. એટલે વિજયભાઈ, રિસાયકલની પણ વાત, રિસાયકલ કેવી રીતે બેનિફિશિયલ થઈ શકે? ઓકે, રિસાયકલમાં એવું હોય છે કે આપણે ઘણી વખત જે નવો પ્રસંગ છે તો બધાને કેમ આપણે નવા કપડાં પહેરવા છે તે રીતે નવા ઘરેણાની બધાની ડિમાન્ડ હોય. હવે ઘણા પાસે જૂના દાગીના પડ્યા હોય છે જે ખરેખર જૂના હોય છે ને આપણે લોકરમાં મૂકી રાખેલા હોય છે. તો એ દાગીનાને રિફાઇન કરીએ, જે સોની નાપે અને એની સામે બદલામાં નવા દાગીના લે, એને આપણે રિસાયકલ તરીકે વાત કરી શકીએ છીએ. એની સામે અત્યારે પહેલાના સમય કરતા હવે એક સારી વસ્તુ એવી થઈ છે કે જે પણ દાગીનો હોય છે તે કેરેટ મશીનમાં ચેક થાય અને પૂરેપૂરું વળતર મળે છે. એટલે એવું નથી કે જૂનો દાગીનો વેચવા આવશે ત્યારે એમને નુકસાન જશે, તો એવું હવેના સમયમાં નથી. તો બેને સામે સરસ થાય છે. તો સામે હવે નવા દાગીના ઘણા ઓછા મજૂરીમાં મળવા માંડ્યા છે. તો
અલ્ટિમેટ કસ્ટમરને બહુ નુકસાન જવાનું નથી. અને સામે જો સરકાર એમાં થોડું પ્રોત્સાહન આપે તો ડેફિનેટલી આની સારી અસર આવે એવું અમને અંદાજ છે. જી બિલકુલ, એટલે કે આ ઓપ્શન પણ અત્યારે થઈ શકે, જેને કારણે વેપારીઓને પણ ક્યાંક તેનું વળતર મળી રહે. અને સાથે સાથે ઋષાંક, આપણે એ પણ જોયું, તમે જે રીતે અગાઉ વાત કરી હતી પેટ્રોલ ક્રૂડને લઈને, પરંતુ સોનું પણ એટલું જે ખરીદી રહ્યા છે તેને પાછળ પણ જે વિદેશી મૂડીયામણ છે તે ઘણું અત્યારે વપરાઈ રહ્યું છે. જી ઋષાંકભાઈ. બિલકુલ, આપણે ગોલ્ડ પાછળ નાણાકીય વર્ષ 2025-26માં 775 અબજ આયાતમાંથી 72 અબજ ડોલર આપણે સોના પાછળ ખર્ચ્યા હતા. હવે 72 અબજ ડોલર એ ખૂબ જ વધારો છે. એ પહેલાંના વર્ષે આપણે $58 ખર્ચ્યા હતા. એટલે બહુ જ ગોલ્ડની આયાત પાછળ આપણે ખૂબ જ ખર્ચ કરીએ છીએ. 775 અબજ ડોલરની આપણે આયાત બિલ છે, જેની સામે આપણે એપ્રિલમાં ફોરેક્સ રિઝર્વ આપણી પાસે 697 અબજ ડોલર હતું. એટલે તમે જોઈ શકો છો કે ઓવરઓલ આપણી પાસે ફોરેક્સ રિઝર્વ છે એ ઘટવા રહ્યું છે. અત્યારે એની સીધી અસર પડે છે. અત્યારે 2-3 વસ્તુ બહુ જ ખાસ છે. એક તો કે આપણે શેર બજારમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારો પાછા લઈ રહ્યા છે રૂપિયા એમના, તો એમના આપણા દેશમાંથી રૂપિયા લઈ જઈને પોતાના દેશમાં રોકી રહ્યા છે. તો એ વિદેશી રોકાણકારોના લીધે જે રોકતા હતા એ ડોલર આવતા હતા, એના લીધે એમાં પણ અત્યારે હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક વાત છે, એટલે એના લીધે પણ ઓવરઓલ એડિશનલ પ્રેશર પડે છે. તમે અસર જુઓ કે નાણાકીય વર્ષ 2025-26ના ફર્સ્ટ ક્વાર્ટરમાં જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ હતું એ 2.4 અબજ ડોલર હતી. બીજા ક્વાર્ટરમાં સિદ્ધિ વધીને 12.3 અબજ ડોલર થઈ, અને ત્રીજા ક્વાર્ટરમાં સિદ્ધિ 13.2 અબજ ડોલર થઈ. હવે જ્યારે રિસન્ટ આંકડા આવશે તો સ્વાભાવિક રીતે 13.2 અબજ ડોલર કરતાં પણ કરંટ એકાઉન્ટ ડિફિસિટ, એટલે ચાલુ ખાતાની ખાધ આપણે ગુજરાતીમાં કહીએ તો એ અને ઘણી વધારે હશે. એટલે સ્વાભાવિક રીતે એની સરકારની તિજોરીને અસર થાય છે. હવે વાત ક્રૂડ ઓઇલની કરીએ તો એમ પેટ્રોલ ડીઝલની કરીએ તો એમાં સરકારનો એક નિર્ણયથી કંઈક અંશે રાહત મળી છે, ને એ નિર્ણય છે ઇથેનોલ મિક્સ કરવાની. તો ઇથેનોલ આપણે 20-30% આપણે જે કંઈ મિક્સ કરવામાં આવે છે, તો એના લીધે ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ બિલમાં થોડો કંઈક અંશે ઘટાડો થઈ રહ્યો છે. તો એના લીધે અત્યારે આપણે કંઈક અંશે રાહતજનક સ્થિતિ રહી છે. ને આ જે સાદગીને લઈને જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે એને વાત કરીએ, એને હું શ્રીલંકાનું ઉદાહરણ આપીશ કે જ્યારે શ્રીલંકામાં 2022ની અંદર બહુ જ વિદેશી ઉડ્ડયન ખૂટી પડ્યું હતું, તો એના લીધે પેટ્રોલ ડીઝલ ખરીદવા માટે પણ લાંબી લાઈનો લાગતી અને અનેક ગણા ભાવ પેટ્રોલ ડીઝલના વધી ગયા હતા. લોકો પાસે પેટ્રોલ ડીઝલ પૂરતું નહોતું. તો આવા સંજોગોમાં લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા. અને બીજા ઘણા દેશોમાં અત્યારે પેટ્રોલ ડીઝલની અત્યારે અછતની સ્થિતિ થઈ રહી છે. એટલે વાત માત્ર વિદેશી હુંડિયામણને બચાવવાની વાત છે, તો એની સાથે તમારો સૌની આર્થિક સ્થિતિ, આર્થિક હિતો સચવાયેલા છે. એટલે દેશની આર્થિક સ્થિતિ જાળવવા માટે, બચાવવા માટે જ એ પેટ્રોલ ડીઝલનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ. અને મેહુલભાઈ, જે રીતે પેટ્રોલ અને ડીઝલનો જો ઉપયોગ ઓછો થશે તો પછી વેપારીઓને પણ તેની અસર થાય. તો હાલ અત્યારના જે પ્રયાસો થઈ રહ્યા છે, કારણ કે અત્યારે સ્થિતિ ખરેખર ગંભીર છે તમામ લોકો માટે, તમામ વિશ્વના લોકો માટે, કારણ કે અત્યારે યુદ્ધની સ્થિતિ હજુ પણ ઉકેલાઈ નથી રહી અને તેને કારણે અત્યારે વિશ્વ પર એ સંકટ અત્યારે ક્રૂડ ઓઇલને લઈને છે જ. પરંતુ હાલ જે પ્રયાસો છે, જે કંટ્રોલ બેલેન્સ કરવાના, તે કેટલા સારા આપ માની રહ્યા છો અને વેપારીઓને પણ ક્યાંક ક્યાંક રાહત થઈ શકે તેને લઈને કયા પ્રયાસ? હાલની જે પરિસ્થિતિ છે એને લીધે નિત્ય રોજને રોજ નવી અફવાઓ ઉડતી હોય છે, જેના કારણે પેટ્રોલ પંપો અને બીજા CNG પંપો પર અવારનવાર લાઈનો લાગી જાય છે. એને અનુલક્ષીને ગવર્મેન્ટ તથા સિવિલ સપ્લાઈઝ અને આપણા ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મોનિટર્ડ સપ્લાય ચાલુ કરેલ છે. અમુક જગ્યાએ અમુક ટાઈમે એવું થાય છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી હોતો રિટેલ આઉટલેટ પર, પરંતુ થોડા સમય પછી રિટેલ આઉટલેટ પર જથ્થો આવી જતો હોય છે. પણ આનું અર્થઘટન જનરલ પબ્લિક એવું કરે છે કે પેટ્રોલનો ડીઝલનો જથ્થો ખલાસ થઈ રહ્યો છે. મારું સૌને નમ્ર નિવેદન છે કે આવું કાંઈ નથી. સપ્લાય મોનિટર થઈ રહ્યા છે, કારણ કે ગવર્મેન્ટ પણ ઈચ્છે છે કે એમના વિદેશી ઊંડિયામણ અને બધા ઉપર વધારાનો બોજો ના પડે અને લોકો ખપ પૂરતું જ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરે.
જે ખૂબ આવકાર્ય છે. રહી વાત કે પેટ્રોલનો ડીઝલનો જનરલ પબ્લિક ખપ પૂરતો ઉપયોગ કરશે એનાથી વેપારીઓ પર શું અસર પડશે, તો મારું માનવું એવું છે કે વેપારીઓ પર કઈ જાજી અસર હાલના સંજોગોમાં નહીં પડે, કારણ કે છેલ્લા 3 મહિનામાં યુદ્ધની સ્થિતિને કારણે પેટ્રોલ અને ડીઝલના વેપારીઓના ત્યાં દરેક રિટેલ આઉટલેટ પર એક અપવર્ડ સ્પાઇક જોવા મળ્યો છે, જે રાબેતા મુજબ થઈ જશે. બિલકુલ બિલકુલ. એટલે અત્યારે એ પણ કોઈ જી ઋષા અપીલ કરી એના પછી તમારા પેટ્રોલ પંપ પર કંઈક અંશે લોકોની સંખ્યામાં ઘટાડો જોયો છે? હાજી. પીએમ મોદીએ પેટ્રોલ ડીઝલનો ખપ પૂરતો ઉપયોગ કરવાની સલાહ આપી છે, તો એના પછી આપને પેટ્રોલ પંપમાં કંઈક અંશે ઘટાડો જોવા મળ્યો છે? કસ્ટમર્સમાં ના, હા, એ કહેવા માટે આમ જોવા જઈએ તો બહુ ઓછો સમય થયો છે આ અપીલને, પરંતુ 5 થી 7% જેવો ઘટાડો થયો લાગે છે. પબ્લિકને થોડી ધરપત થઈ છે અને એ લોકો શાંત છે એ રીતે. બિલકુલ. એટલે સુનિશ્ચિત તો છે ને એ લોકો કે પેટ્રોલનો જથ્થો ખૂટ્યો નથી, પરંતુ વપરાશ ઓછો કરીશું તો આપણને ફાયદો થાય. બિલકુલ. હાજી. બિલકુલ. અને વિજયભાઈ, એ પણ જાણવું છે કે જે રીતે અત્યારે એક લગ્ન સિઝન અને સાથે જ એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડનો ઓપ્શન લોકો જોતા હોય, અને તે દરમિયાન જ આ પ્રકારની જ્યારે અપીલ થતી હોય અને દેશની વાત જ્યારે આવતી હોય, ત્યારે વેપારીઓ માટે પણ બીજા કયા ઓપ્શન્સ સામે આવી શકે? હા, અત્યારે જે તમે કીધું એમ અત્યારે આજે જે સ્વૈચ્છિક રીતે આપણે બધા નિર્ણય લેવા પડે એવું છે કે જેમ તમે અત્યારે હમણાં સાહેબે પણ સરસ વાત કરી કે અત્યારે દેશના અર્થકરણ માટે આપણે બધાએ સહયોગ કરવાની જરૂર છે. તો આપણે જે અત્યાર સુધી ગઈકાલ સુધી આપણે ગોલ્ડને જે છે તે ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોતા હતા, તો 1 વર્ષ માટે અત્યારના જે પ્રમાણે ભાવ છે એને આપણે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ન લઈએ, ફક્ત ને ફક્ત જ્યારે જરૂરિયાત છે, જે મેરેજ સિઝનમાં જે ખૂબ નેસેસરી છે તેટલા પૂરતું જ રહીએ તો સારું રહેશે. અને આ જે સોનાનો ભાવ દરો છે તે તો એક પરમેનન્ટ રહેવાનો નથી, હંમેશા વધઘટ રહેવાની છે. તો કદાચ 1 વર્ષ પછી સોનાના ભાવમાં સારો એવો ઘટાડો પણ આવી શકે છે. તો હવે આ વખતે ફક્ત જે આપણે બધા ભેગા થઈ અને આ વખતે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ગોલ્ડ ન ખરીદે, ખૂબ નેસેસરી છે તો એને આપણે રિસાયકલનો ઉપયોગ વધારી શકીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ અત્યારે ટેમ્પરરી સાઇડ પર મૂકીએ, કારણ કે આ ભાવમાં ઇન્વેસ્ટ કરવું આમ પણ હિતાવહ નથી. અમે પણ અમારા જે ઘણા ગ્રાહક વર્ગ છે તેમને સજેસ્ટ કરીએ છીએ કે હવે તમારે આ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટે અત્યારે સારો સમય નથી, કારણ કે ભાવ ઘટાડો ઘણો આવશે, ગમે ત્યારે તેજી મંદી રહેવાની છે. આ હવે ભવિષ્યમાં ખૂબ જ ઘટાડો પણ આવી શકે છે. જે અત્યારે ઇન્ડિયન પ્રાઇસ પ્રમાણે જે 1,60,000 65,000 એપ્રોક્સ ભાવ જે છે તે કદાચ આવતા વર્ષે નેક્સ્ટ યર વધીને અમારા અંદાજ પ્રમાણે લગભગ 1,00,000 થી 1,20,000 સુધી આવી શકે એવો છે. તો એ દરમિયાન તમે આવતા વર્ષથી તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદી ચાલુ કરો તો ઇટ્સ સારી વસ્તુ છે, આપણા દેશ માટે પણ છે. અને અત્યારે ખપ પૂરતી બહુ ખૂબ જ જરૂરિયાત છે. કદાચ આપણા પાસે જૂનું રિસાયકલનું સોનું નથી અને નેસેસરી પૂરતું છે તો થોડો ઓછો ઉપયોગ કરી શક્ય એટલો ઓછું જે આપણે જરૂરિયાત છે મેરેજ ખરીદી માટે તેટલો દાગીનો નવો ખરીદી કરો અને શક્ય હોય ત્યાં સુધી જૂના દાગીનામાંથી તમે નવો માલ બનાવરાવો, જેથી કરીને બધાનું એક સાથે દેશનું પણ સારું થાય અને જે સામાન્ય વર્ગનો કારીગર છે જે ખરેખર અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે તો બધાનું સરસ થઈ જાય. આપણે અત્યારે દેશ આપણા માટે સૌથી મહત્વનો છે તો એનું પણ જળવાઈ જાય અને આપણું પણ ઇજ્જત છે. એટલે અમારા હિસાબે આ બે વસ્તુ છે, ઇન્વેસ્ટમેન્ટ ટાળી નાખીએ અત્યારે અને જે જરૂર પૂરતું છે તો એમાં જે આપણા ઘરે જૂનો દાગીનો નથી તો આપણે નવો દાગીનો કદાચ ખરીદે, એમાં પણ જેટલે જરૂરિયાત પૂરતો દાગીનો ખરીદે. આવી અમારી સર્વેની અપીલ છે, અમે આવું ઈચ્છીએ છીએ. બિલકુલ. અને જે રીતે મોનેટાઇઝેશન થાય વિજયભાઈ, તે રીતે જે અપડાઉન્સ જોતા હોઈએ આપણે ભાવની અંદર, તો શું દર વખતે આ પ્રકારના અપડાઉન્સ શક્ય છે ખરા? કારણ કે શું હવે ઘટવાના પણ અંસાર લાગે આને લઈ? હા, પર્ટિક્યુલર આને લઈને નથી, આપણે એમ કહીએ કે હવે આ વસ્તુ થઈ એટલે ભાવ ઘટાડો એવું નથી, પણ આ આખું વર્લ્ડ માર્કેટ છે જેમાં તેજી મંદી બધી આવે છે. આથી ઘણા વર્ષો પહેલાની વાત કરીએ તો ગોલ્ડનો રેટ જે તે સમયે ઘણો બધો, સપોઝ ડોલરની વાત કરીએ અમે તો $1,800 ગયેલો હતો એક ટાઈમે, જે $900 હતો ત્યાંથી $1,800 ગયો હતો. 1800 થી 2022-2100 સુધી જઈ અને પાછો એ $1,100 સુધી આવેલો હતો. સેમ એ વસ્તુ છે. આની ગોલ્ડની આ જે પ્રાઇસ છે આ ફક્ત ને ફક્ત મોટા
મોટા હેજ ફંડો અને જે કોઈ છે તે સટ્ટા માટે એ લોકોએ ભાવ વધાર્યો છે. આ જેન્યુઅન ભાવ વધારો આપણે ના કહી શકીએ કે ભાઈ આ ફંડામેન્ટલ ભાવ વધારો છે, અત્યારે ના કહી શકીએ. ભાવ ઘટાડો ભવિષ્યમાં ચોક્કસથી આવશે જ. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે આ ભાવ આપણા માટે હિતાવહ નથી, આપણા માટે અને દેશ માટે બંને માટે નહીં. જી સહયોગી રૂષાંગ પણ છે. રૂષાંગ, જે રીતે અત્યારે જોયું કે એક રિસાયકલનો ઓપ્શન છે કે એ કેટલો બેનિફિશિયલ રહી શકે, કારણ કે અત્યારની જે આપણે સર્વે કરીએ તો જેમ વિજયભાઈ પણ કહી રહ્યા છે કે ક્યાંક વેપારીઓને પણ ઘણો ફાયદો થઈ શકે અને સાથે એ રીતે રિસાયકલથી એક ચેન છે તે પણ કન્ટિન્યુ ચાલુ રહે. બિલકુલ કુશાગ્ર, આપણા દેશમાં લગભગ 25,000 ટન ગોલ્ડ છે, જે લગભગ આખા વર્લ્ડમાં કોઈ દેશના લોકો પાસે આટલું સોનું ક્યાંય નથી. એટલે વાત કરીએ અમેરિકાની તો એની ગોલ્ડ રિઝર્વમાં લગભગ 8,000 ટન છે. એની સામે ફક્ત ભારતીયોની પાસે 25,000 ટન છે, RBIની પાસે 800 ટન છે. તો ઓવરઓલ આપણી પાસે એટલું બધું સોનું છે, મંદિરોમાં પણ ખૂબ જ સોનું છે. જો એનું રિસાયકલ કરવામાં આવે તો એનો ઘણો ફાયદો થઈ શકે છે. મેઇન વાત એ છે કે $72 અબજ આપણે બચાવી શકીશું. તો જો આપણે $72 અબજ બચાવી શકીશું ને, એવી રીતે પેટ્રોલ ડીઝલનો પણ ખપ પૂરતો ઉપયોગ કરીશું. ના, હવે તો ગોલ્ડની વાત કરીએ તો આપણે 9 કેરેટ ગોલ્ડ પણ મળે છે. એટલે સરકારે એફોર્ડેબિલિટી વધારવા માટે ગોલ્ડને વધારે લોકો સુધી પહોંચાડવા માટે 9 કેરેટ ગોલ્ડનો પણ ઓપ્શન છે. એટલે આ બધા જો ઓપ્શન આપણે ઉપયોગ કરીશું, ખપ પૂરતો ઉપયોગ કરીશું, તો એનાથી જે આપણું જે ઇમ્પોર્ટ બિલ છે એમાં ઘટાડો થશે. હવે ઇમ્પોર્ટ બિલ ઘટશે તો એનાથી શું ફાયદો છે એ પણ જોઈએ. ઇમ્પોર્ટ બિલ ઘટશે તો એનાથી ભારતીય રૂપિયો મજબૂત થશે. ભારતીય રૂપિયો મજબૂત થશે તો ઓવરઓલ ઇકોનોમી પણ મજબૂત થશે ને એના લીધે આપણા સૌને આર્થિક સ્થિતિ મજબૂત થશે. જ્યાં સુધી આપણા ત્યાં કરંટ એકાઉન્ટ ડિફિસિટ રહેશે, જ્યાં સુધી આપણા ઇન્ફ્લેશનના ડેટા આવશે, આ બધા જો મોંઘવારી છે, ખાદ્યના ડેટા છે, જ્યાં સુધી નેગેટિવ હશે ત્યાં સુધી વિદેશી રોકાણકારો આવતા ભારતમાં રૂપિયા રોકતા ડરશે ને વિદેશી રોકાણકારો જ ડોલર લાવે છે. એટલે આ બધા જ આપણા માટે ઓવરઓલ સ્થિતિ એ છે કે આપણે જો એક વસ્તુ સારું કરવા જઈશું ને તો આપણો ઓવરઓલ બધી જ રીતે સારું થશે. આર્થિક સ્થિતિ પણ સારું થશે, વધારે સારી નોકરીઓ પણ મળશે. એટલે ઓવરઓલ આપણા જ ફાયદા માટે છે કે આપણે આ સાદાઈથી ને કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. બિલકુલ. અને મેહુલભાઈ, પેટ્રોલિયમથી સાથે સાથે એનર્જી માટે પણ ક્યાંક વિચારવું જોઈએ, કારણ કે અત્યારે EV અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ વધે તો પછી કયા પ્રકારની અસર છે તે પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ અને પેટ્રોલિયમ વેપારીઓ પર થઈ શકે? પબ્લિક ટ્રાન્સપોર્ટ જો વધે તો પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થોડો હળવો થશે, એ વાત સાચી છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલ આપ જાણો છો કે એસેન્શિયલ કોમોડિટી છે, એટલે એનો ઉપયોગ નહીવત થાય એવું તો કશું થવાનું નથી. ને પેટ્રોલ પંપના વેપારીઓને કોઈ જાજી તકલીફ પડશે નહીં. હા, સરકાર પર બોજો ઓછો પડશે, પહેલી વાત. બીજી વાત કે સપ્લાય પણ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જે અત્યારે મોનિટર્ડ સપ્લાય છે એની જગ્યાએ જે રિટેલ આઉટલેટ અમુક ટાઈમે સ્પાઇકના લીધે ડ્રાય થઈ જાય છે, એ ડ્રાય થતાં પણ બંધ થઈ જશે અને એને લીધે સ્મૂથ સેલ્સ ચાલશે બધે. બરાબર. અત્યારે ઘણીવાર એવું થાય છે કે લોકોની ભીડ વધી જાય રાતોરાત અને ક્યાંક 1-2 જેવી અફવાઓ છે તેની પર આવી અને ક્યાંક એ જે ચેન છે તે તૂટતી જતી હોય. આમાં મેઇન કારણ તો એવું હોય છે કે રવિવારે જે સપ્લાય ઇન્સ્ટોલેશન્સ બંધ હોય અથવા રજાના દિવસે સપ્લાય ઇન્સ્ટોલેશન્સ બંધ હોય છે, જાહેર રજાના દિવસે, એને કારણે મોનિટર્ડ સપ્લાયને લીધે બીજા દિવસે લોડ બહુ વધારે પડે છે. લોડ પડવાને કારણે એ લોકો ટાઈમસર સપ્લાય કરવામાં થોડો ડિલે થાય છે. બરાબર. બાકી પબ્લિક હવે અત્યારે તો પેનિકમાં આવી નથી રહી અને ગિલ્દી નથી કરી રહી પેટ્રોલ પંપ્સ પર. પણ પેટ્રોલ પંપ ડ્રાય જાય એવી સ્થિતિમાં એ લોકોને થોડી ગભરામણ થાય છે, પણ સમજાવતા એ લોકો સમજી જાય છે. બિલકુલ. એટલે આ પ્રકારની અત્યારે સિચ્યુએશન થાય છે ને, લોકો ક્યાંક સમજી લે છે કે પેટ્રોલ નહીં મળે એટલે એ લોકોની ભીડ પણ વધી જતી હોય. બિલકુલ. અને સાથે જ વિજયભાઈ, એ પણ જાણવું છે કે અત્યારની જે સ્થિતિ છે તે કેટલા સમયની અંદર હળવી થઈ શકે, કારણ કે જેમ અપીલ કરવામાં આવી છે તેમ લોંગ ટર્મ માટે થઈ છે, એકાદું વર્ષ માટે, પરંતુ જો આ જ પ્રકારની સ્થિતિને એકદમ સ્મૂથલી જો ચલાવવું હોય તો પછી કઈ રીતે લોકોએ પણ રહેવું પડશે?
તો આપણે જે વાત કરી હમણાં એક ભાઈએ સરસ વાત કરી કે ભાઈ હવે દાગીના જે છે તે 9 કેરેટના અને 18 કેરેટના પ્રિફેર કરીએ તો એ બહુ સરસ વાત છે. તો એના હિસાબે દાગીનાની જે આપણે ડિઝાઇન છે બધી સરસ જળવાયેલી રહેશે, દાગીનાની ડિઝાઇન બધી સરસ જળવાયેલી રહેશે અને આપણું કેરેટ પણ ઓછું થશે. ઇટ મીન્સ ગોલ્ડ થોડું ઓછું આવે. તો આ જે કે છે બધાએ થોડું સાદગીથી થોડા સપોર્ટ આપશે તો વધીને વર્ષ દિવસમાં બધું હું માનું ત્યાં સુધી બધું સરસ થઈ જાય એવી આશા રાખીએ છીએ આપણે. જી બિલકુલ. એટલે આ સમગ્ર પ્રક્રિયા છે, તમામ જે વેપારીઓ પણ જોડાયા તેમણે પણ જે રીતે કીધું કે એક સ્મૂથલી છે, નિર્ણય છે, સારો છે, આવકારવાદાયક છે અને તેને કારણે દેશને પણ અનેક જે ફાયદો છે તે થશે, નુકસાનીથી બચી શકશે. અને એ પણ જાણવું છે રુશાંક કે જે રીતે રૂપિયો છે જો નબળો થાય તો કઈ અસર તમામ એક સામાન્ય માણસને પણ થઈ શકે. ભારતીય રૂપિયો ઘસાય એટલે માની લો કે આપણે જે કંઈ ગોલ્ડ ખરીદવા માંગતા હોય તો એના માટે આપણે વધારે રૂપિયા ચૂકવવો પડે. ભારત સરકારે વધારે રૂપિયા ચૂકવવો પડે. હવે ભારત સરકારે વધારે રૂપિયા ચૂકવવો પડે એટલે એનો અર્થ એ થયો કે ભારત સરકાર પાસેથી રૂપિયા વધારે જાય, ભારત સરકારની તિજોરી વધારે ખાલી થાય એટલે ભારત સરકારના હાથ તંગ થઈ જાય. હવે એ જ રીતે ક્રૂડ ઓઇલ, ખાતર એ બધા જ માટે રૂપિયો ઘસાય એટલે એ બધાને જ ભારત સરકારની સ્થિતિ તંગ થાય. એટલે જે યોજનાઓ પાછળ ખર્ચ કરવા જોઈએ તો એ યોજનાઓ પાછળ ખર્ચ નહીં થઈ શકે, બલકે ઓછો થઈ શકે. ને વાત જ્યાં સુધી તમારે જે કરન્સી ગગડતી જાય તો એના લીધે એક સેન્ટિમેન્ટલ અસર પણ થાય છે. વિદેશી રોકાણકારો આવતા પણ ખચકાય છે. એ લોકો ભારતમાં ડોલરથી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પણ ખચકાય છે કે આ દેશની ઇકોનોમી છે એ ડાઉન જઈ રહી છે. એટલે જ્યાં સુધી તમારી કરન્સી મજબૂત છે તો એમ માનવામાં આવે છે કે તમારી ઇકોનોમી મજબૂત છે. હવે વાત કરીએ કે આપણા માટે સ્થિતિ એ છે કે ભારતીય ઇમ્પોર્ટ બિલ વધારે છે. હવે માની લો કે આપણે એક્સપોર્ટ કરતા હોત ને ભારતીય રૂપિયો વધારે ગગડત ને તો આપણા માટે પોઝિટિવ સ્થિતિ હોત, જેવી જાપાન માટે છે. એનો કરન્સી ડાઉન છે પરંતુ એના માટે બેનિફિટ છે કેમ કે એક્સપોર્ટ વધારે કરે. આપણા માટે પરિસ્થિતિ છે કે આપણે એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ. આપણું આયાત બિલ ખૂબ જ વધારે છે. એટલે એના લીધે ભારતીય રૂપિયો જો ગગડે તો ઓવરઓલ આપણું આયાત માટે વધારે રૂપિયા ખર્ચવા પડે અને ઓવરઓલ ઉદ્યોગોને પણ અસર પડે. કેમ કે જે કંઈ પણ ધારો કે રિલાયન્સ છે કે અંબાણી છે કે અદાણી છે, એ લોકોએ જે કંઈ પણ વિદેશમાંથી માલ મંગાવવો હોય તો મશીનરી મંગાવી હોય તો એના માટે એમણે એક્સ્ટ્રા રૂપિયા ચૂકવવા પડે પહેલાંની સરખામણીમાં. તો એટલે એમના પર પણ ઇન્ડસ્ટ્રી પર બોજો પડે. હવે ઇન્ડસ્ટ્રી પર બોજો પડે તો એ લોકો સ્વાભાવિક રીતે કોસ્ટ કટિંગ કરવા લાગે એટલે નોકરીઓ પર અસર થાય. એટલે ઓવરઓલ રૂપિયો ગગડે તો ઓવરઓલ એની તમામ લોકોને અસર થાય, સામાન્ય માણસોને પણ અસર થાય. એટલે સામાન્ય માણસથી લઈને સરકારી તિજોરી લે એમ તમામને અસર થાય. બિલકુલ. એટલે ઇમ્પોર્ટ જો કોસ્ટ પણ વધે તો પછી મોંઘવારી પણ વધવાની શક્યતાઓ રહેલી હોય. બિલકુલ. અને બીજી કઈ અસર, કારણ કે આ તમામ જે નિર્ણયોની જુદા જુદા લેવામાં આવ્યા છે તેને લઈને ઓલ ઓવર અત્યારનો જે નિર્ણય છે તે કેટલો ફાયદાકારક દેશ માટે, તમામ લોકો માટે રહી શકે રુશાન? બિલકુલ. ઓવરઓલ અત્યારે જોઈએ તો પીએમ મોદીએ જ પોતાનાથી શરૂઆત કરી દીધી છે. એમણે પોતાનો કાફલો ઘટાડી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ એમ કર્યું છે. હવે માની લઈએ કે આખો દેશ એમની સાથે જોડાય તો અત્યારે જે કંઈ એક ગણતરી માંડવામાં આવી છે તો 4.35 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. માત્ર ક્રૂડ ઓઇલ જો છે જેમાંથી પેટ્રોલ ડીઝલ બને, જો પેટ્રોલ ડીઝલનો ખપ પૂરતો ઉપયોગ ભારતના લોકો કરે તો 1.25 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. એટલે આ 4.35 લાખ કરોડમાંથી અનેક હજારો કિલોમીટર રસ્તાઓ બની શકે, અનેક હોસ્પિટલો શરૂ થઈ શકે, સ્કૂલો શરૂ થઈ શકે. એટલે ઓવરઓલ દેશભક્તિ બતાવી હોય ને તો અત્યારે આ જ સમય છે, ખપૂરતો ઉપયોગ કરો પેટ્રોલ ડીઝલનો. બિલકુલ. વિજયભાઈ, મેહુલભાઈ અને રુશાંક, આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે હાલ જે પેટ્રોલની દરેક બચત, સોનાની દરેક ઓછી ખરીદી અને સ્વદેશીની દરેક પસંદગી માત્ર વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ દેશની આર્થિક શક્તિ સાથે જોડાયેલો નિર્ણય છે. વૈશ્વિક સંકટની આ ઘડીએ સરકાર અપીલ કરી રહી છે સહયોગની. હવે સવાલ માત્ર એટલો જ છે કે શું દેશવાસીઓ પણ આર્થિક સત્યાગ્રહમાં સાથ આપશે કે કેમ? હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.